જુઓ આ બંને ચહેરાઓને, એક છે 25 વર્ષની પત્ની પાયલ અને બીજો છે તેનો 23 વર્ષનો પ્રેમી રાહુલ. તેમના માથે આરોપ છે પોતાના જ પતિની કરપીણ હત્યાનો. અમદાવાદના સાણંદના ગણાસર ગામમાં પ્રેમમાં આંધળી બનેલી પત્નીએ પવિત્ર સંબંધને લજવ્યો. પાયલ નામની આ મહિલાએ પોતાના પ્રેમી રાહુલ સાથે મળીને પતિ સંજય ઠાકોરને હંમેશના માટે ચીર નિંદ્રામાં પોઢાડી દીધો. ઘટના ગત 10 એપ્રિલની છે, જ્યારે 30 વર્ષીય સંજય પોતાના જ ઘરમાં ખાટલા પર મૃત હાલતમાં મળી આવ્યો હતો. શરૂઆતમાં આ કુદરતી મોત લાગતું હતું, પણ ફોરેન્સિક પીએમ રિપોર્ટે હત્યાનો ભેદ ખોલી નાખ્યો. તપાસમાં ખુલ્યું કે રાત્રે ઝઘડો થતાં પત્ની પાયલે પ્રેમી રાહુલને ઘરે બોલાવ્યો હતો. રાહુલે સંજયના હાથ પકડી રાખ્યા અને પત્નીએ ઓશિકા તેમજ ટુવાલ વડે ગળું દબાવી પતિની ઘાતકી હત્યા કરી નાખી. હત્યા બાદ બંને આરોપીઓ લાશને ખાટલા પર જ મૂકી ઘરને બહારથી તાળું મારી ફરાર થઈ ગયા હતા. જો કે સાણંદ પોલીસે ટેકનિકલ સોર્સની મદદથી ગણતરીના કલાકોમાં જ પત્ની પાયલ અને પ્રેમી રાહુલને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે. પાયલ અને રાહુલ વચ્ચેના આડા સંબંધોએ એક હસતા રમતા પરિવારનો માળો વિખેરી નાખ્યો છે.